લાયસન્સ વગર તમાકુ વેચાણનો વિડીયો વાયરલ, જાહેરમાં કેન્સર બનાવતી દુકાન સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં દિનેશભાઈ નામના વ્યક્તિની દુકાન પર લાયસન્સ વિના તમાકુ વેચાણ થતા વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે। FSSAI લાયસન્સ, પોલીસ NOC, દુકાન પર તંબાકુના સેવનથી કેન્સર થઈ શકે ચેતવણી કે 18 વર્ષથી ઓછી ઉંમરના માટે પ્રતિબંધિત જેવા બોર્ડ પણ નથી। આવું બિનકાયદેસર વેચાણ FSSAI નિયમ અને કોટપા અધિનિયમ 2003 સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટનો સ્પષ્ટ ભંગ છે। હવે માંગ એ ઉઠી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ તપાસણી કરી દુકાનદારે લાયસન્સ વગર તમાકુ વેચાણ કર્યું હોય તો તુરંત જ લાયસન્સ વિના વેપાર માટે દંડ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઈએ। સ્થાનિક તાલુકા પ્રશાસન અને પોલીસ તંત્રે પણ કાર્યવાહી શરૂ કરી દુકાન સીલ કરી શકે અને આવનાર દિવસોમાં આવા કેસ સામે ઉદાહરણ સ્થાપાવી શકે। એક દુકાન અને એક જીવ ભોગવે તે પહેલા આ કડક કાર્યવાહી ખૂબ જરૂરી છે। AGP ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે।